સદગુરુ દેવની જય ભોજન સાહેબની જય ગામ ભોજની જય તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા તીર્થ કરી કરીને થાક્યા ચરણ તો એના પહોંચ્યા હરિને શરણ જુજરે ઘણું ત્યાં જઈ જુજવ્યું સન્મુખ નહીં કોઈ સુરા ભૂતનાથ ચરણે આખો ભણે મળે કોઈ કરણી ના પૂરા હરિને ભજવા સબ વ્રત કરે આખો તો હરિની મેળે ફરે મારે તો એ સમર્થ નો સેજે સંજોગ સ્વતંત્ર પાયો કરવા ગુરુ મળ્યા રે કરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ गुरु ने जागरण बनाई सहज पड़े अवधू सहज पड़े अवधू गुरु से नहीं Oh,
અમને અલખ માર્ગ સતગુરુ બતાવે છે. જીવ આ ભવસાગર તરવાને માટે જિજ્ઞાસા કરે, જોકે એ જિજ્ઞાસા થવી દુર્લભ છે. આ એટલી બધી આ ઝાડ સંસારની ઇન્દ્રિયોના વ્યવહારોની મજબૂત છે કે એનાથી પર થઈને વિચારવાનો પણ જીવને સમય નથી. દાખલા તરીકે સત્ય શું, અસત્ય શું, સારું શું, નરસું શું, ગ્રહણ કરવા યોગ્ય શું, ત્યજવા યોગ્ય શું, એ વિવેક કરવાને માટે પણ માણસ પાસે સમય નથી. એટલું વિચારવા જીવ એટલું વિચારવા પણ જીવ તૈયાર તે સારા સારના વિવેક વિના આ આવરણ ઢળે ક્યાંથી?
બધા પ્રશ્નોના જવાબ રૂપે કે જવાબ મળવાનું ઠેકાણું હોય તો મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે. દયાળુ સદગુરુ સંત છે. ભલે આપણે જપ તપ વ્રત નિયમ કે ધ્યાન ધારણા ખાસ કરીને ન કરી શકીએ, પણ રોજને માટે આ ભક્તિ રૂપી ક્ષેત્રને સત્સંગ રૂપી પાણી મળ્યા કરે તો આખું ખેતર લીલું છમ રહીએ છે. આ કળયુગની માલિકો, આ સમયની માલિકો, મોટામાં મોટું જો કોઈ સાધન હોય તો ભગવાનનું સંકીર્તન અને સત્સંગ. સત્સંગ થકી સાચા સંતોની ઓળખાણ થાય છે. સદગુરુ કેને કેવા તેની ખબર પડે છે. સદગુરુ કરવાની શી જરૂર છે તેની પણ આપણને ભાન થાય છે. ભૂલથી આપણે ગુરુ કરી નાખીએ છીએ, પણ એની આપણા મનમાં પાઈ બે પાઈની કિંમત હોય તો એનો કોઈ અર્થ નથી. સદગુરુ એટલે જે દ્વારા મોક્ષ પ્રતીતિ થાય, જે લક્ષ્ય દ્વારા સર્વ પ્રકારના સંશયો ભ્રમણાને ભય ટળી જાય છે. ધીરાજી મહાત્માએ કીધું કે સમજણ વિનાની શું સાધના, ભલે ને ડંકે દિને રાત, આ તો સિંહની કોટે મધ બેઠું કેમ કરી આવે હાથ. એ મધ તો કોઈ મરજીવા પીસે રે, કાયરના એમાં કામ નથી. પિતાનું ધન છે સાચું, પણ પુત્રને એની માલમાં નથી. કોઈ જૂના ખાતા ખોડો કામ મરો મફત મથના નથી. સમજણ વિનાની શું સાધના. કદાચ આપણા ઘરની આગળ એરોપ્લેન આવીને પડે તો આપણે શા કામના? આપણો તો ઉલટાનો રાહ રૂંધાય, ચાલવાનો રસ્તો બંધ થાય. આડોશ પાડોશમાંથી ટ્રેક્ટર લાવી નાડા બાંધીને ઢગીને આગળ નાખીએ તો આપણો રસ્તો પૂરો થાય. સાધન ઘણું કિંમતી, પણ એની સમજણ નથી તો આપણે શા કામ નથી. પણ પાયલોટ બની ગયા હોય તો એમાં બેસીને દેશ પરદેશમાં ફરી આવ્યા, આખી દુનિયાની પ્રદક્ષિણા કરી આવ્યા. એમ આ મનુષ્ય દેહ રૂપી સાધન પ્રાપ્ત થયું છે. આ જ મોક્ષનું સાધન છે. કદાચ એમ કહેવાય છે કે સ્વર્ગના દેવોનો આપણને અવતાર આવે ને સ્વર્ગમાં વાસ મળે તો પણ ત્યાં મોક્ષ પ્રતીતિનું ઠેકાણું નથી. ત્યાં તો કયા કર્મના ફળ રૂપે ઇન્દ્રિયોના સુખો રૂપી ભોગો ભોગવવાના છે. જેની ઘડી એ કમાઈની કોઠી થઈ રહી એટલે પગથિયા વિનાનું પડવાનું. ત્યારે મોક્ષ પ્રતીતિનું જો કોઈ સાધન હોય તો આ મૃત્યુ લોક છે, મનુષ્ય દેહ છે. આવું ઉત્તમ સાધન પ્રાપ્ત થયું, પણ એને ક્યાં અર્થે ને કેવી રીતે વાપરવું એ સમજણ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી સાધન શા કામના છે. ડગરીને કાઢવા દેવું.
અમે કોઈ ગામની મારી કોઈ જાય છીએ, કોઈ બજારમાં ભગવાન શંકરનું મંદિર હોય, ભગવાન શંકરનું મંદિર એક જ એવું જે ઉઘાડું હોય, હનુમાનજીનું મંદિર પણ ખુલ્લું હોય. એ બે દેવ એવા જરાય મોહ માયા વગર, અને ન્યા કોઈ જાય તોય ધક્કો થાય એવું, એટલે તારા પૂછીએ નહીં. એનો ઉપયોગ માણસ ગામના નવરા માણસો કરે છે. 60 વર્ષના ગંજી પત્તો રમતા આપણે ત્યાં ઊભા રહીને કહીએ કે પણ તમારા જેવાના આ ઉંમરે તમે આ ગંજી પત્તો કે પણ શું કરીએ ભાઈ સાહેબ, વખત નથી જાતો, કાંઈ કામ ન મળે. એને તો બિચારાઓને જિંદગી અકાલિત થઈ પડી છે ને, જિંદગીને ખેંચીને પરાયણે કાઢે. એને આ સાધનની સમજણ નથી તો ને, સમજણ વિનાની શું સાધના. કદાચ ભલે ને ડંખે દિને રાત કોઈ રામ રામ કર્યા કરે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે, કોઈ હરિ હરિ કર્યા કરે, કોઈ નારાયણ નારાયણ કર્યા કરે, પણ મહેતાજી કહે એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે નહીં કો પીછાને. કોણ હું ક્યાં થકી આવ્યો આ જગ વિશે, જાય ક્યાં એ છૂટશે ત્યાં. આખું જગત ઈશ્વરને સંબોધીને એક તું પોકાર કરી રહેલ છે, પણ પોકાર કરનાર હું કોણ છું તેની ખબર નથી. એ પહેલો પુરુષ હું છું. હું નથી જાગતો તો તુને ઓળખે કોણ? તું મારો અતિ પ્રિય છો, પણ હું જાગતો હોઉં તો ઉઠીને આવકાર આસન આપું, બથો બથ મળું, પણ જ્યાં જાઉં ત્યાં હું સૂતો છું, હું જાગતો નથી. હુંની જાગૃતિને માટે એક તું સૌ કો કથે, કોણ હું તે નહીં કો પીછાને. કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. હું કોણ, ક્યાંથી આવ્યો, પાછો દેહ પડે ક્યાં જાય. પ્રતિદિન જળકને જઈને જાજતો, ઈશ તું સહાય થાય સદારે. કોણ હું કોકને માગું સા હક તકી, તે નથી જાણતો મૂર્ખ પ્રાણી. કોઈ દુઃખ તો લેશ ટળતું નથી, છતાં નથી થાકતો દુઃખ દારે. નરસિંહ જેવા પરમ ભક્તે સાવ સાચી વાત પડદો ચીરીને ખુલ્લી કરીને કહી દીધી કે હું આ નાસ્તિકતાની વાત નથી કરતો. તમે ભગવાનનું નામ લ્યો ખોટું છે એમ નથી કહેતો, પણ જેને તમે ઓળખતા નથી, કદાચ જેનું નામ લ્યો છો એ સામે આવીને ભટકાઈ જાય તોય તમે ધક્કો મારીને વયા ગયા. કારણ કે હું જેનું નામ લઉં છું તે આ પુરુષ છે એવી ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. જ્યાં સુધી એની ઓળખાણ ન થઈ હોય ત્યાં સુધી ભગવાન તો રોજ આપણે ભજન કરીએ છીએ, એ તો પ્રતિદિન સામો પડે છે.
અખો કે હરિને ભજવા સૌ વ્રત કરે, અખો તો હરિની મેળે ફરે, મારે તો એ સમરથનો સહેજે સજો, સાવ સ્વતંત્ર કાયમો ભો. કેટલાય બિચારા ઊંધે માથે લટકે છે, કેટલાય મોજ વ્રત ધારણ કરીને બેઠા છે, કેટલાય ફરાહાડી થઈને બેઠા છે, કેટલાય બેસતા જ નથી, ઊભા જ રહીએ છે ભગવાનને મળવા. પોતાના અનુમાનના પ્રયોગો સૌ કોઈ કરી રહેલા છે. કોઈ શાસ્ત્રમાં, કોઈ પુરાણમાં આવી આજ્ઞા કરવામાં આવી નથી કે તમે 12 વર્ષ સુધી મૌન રહેશો એટલે તમને ભગવાન મળશે. તમે 12 વર્ષ સુધી ફરાળી રહેશો એટલે તમને ભગવાન મળશે. 12 વર્ષ સુધી તમે ઊંધે માથે લટકશો એટલે તમને ભગવાન મળશે. પંચ ધૂણી તાપશો એટલે તમને ભગવાન મળશે. એવું કોઈ શાસ્ત્ર વચન નથી. આ તો આપણે અઠે ને અનુમાને ડોક્ટરી ચાલુ કરી છે. કોઈ છાપાઓ વાંચીને, એના માસિકો જે આવતા હોય એ વાંચીને, આ અમારી દવા ફલાણા રોગ ઉપર આટલા પ્રમાણમાં લેવાથી જરૂર એનો એ રોગ મટી જાય છે, એવી અમારી આ સિદ્ધ થયેલી દવા છે, માટે ખરીદ. એટલે એ વાંચીને જે ડોક્ટરી કરવા લાગી ગયા છે એના અનુમાનના ગ્રંથો છે. દેહને તમે ગમે એટલો ધોકાવી નાખો તોય એમાં રહેલું વાસ્તવિક મનને શી લેવા દેવા છે? એટલું બધું માગી લેવાનો તે કેવો અધિકાર કર્યો છે? શું કર્યું છે? કોઈ 5 વાટકા લેવા આવ્યા હોય, ન દીધા હોય, અને ત્યાં આપણે 25 થાળી લેવા જાય તો એ જે આપણને પણ માગવા આવ્યા ભેગા 5 નહીં 50 લઈ જાઓ, અમારે તો 200 વાટકા છે, તો સામેથી આવીને એમ કે ને જે જોઈ લઈ જાજો, મહેમાન આવ્યા હોય તે હું જાવું નહીં, જે વસ્તુ જોઈ લઈ જાઓ. પણ એવો કોઈ હક કર્યો નથી, છતાં જેટલું યાદ આવી જાય એટલું આપણે માગી લઈશું. કોઈ કુંડ તું ગગનમાં જાગતો ભાગતો જો નમ્ર વાણી, કોણ હું કોકને માગું સા હકમતી જે નથી જાણતો મૂર્ખ પ્રાણી. એમ કરતા કરી લાભ જો પામ્યો તો કહે ઈષ્ટની સહાય થઈ. હનુમાન બાપા બહુ બળિયા બે, મેં તો માનતા કરી તરત પડી. અને મારા બાપાએ એક 15 દિનની માલિક હોય, હાથ રજ નહીં, પગ રજ નહીં, અને 1 લાખ રૂપિયા આપી દીધા. હનુમાન બાપા જેવો કોઈ તત્કાળ દેવ નહીં હો, બધાના મોઢે વખાણ કરતો ફરે. પણ એક જિંદગી એ માનતા થોડી પૂરી થઈ ગઈ, એક માનતા એ જિંદગી થોડી પૂરી થઈ ગઈ. કામ તો વારે ઘડીએ પડે છે. બીજી વખતે માનતા કરી તેથી હરખું ન આવ્યું તો શું કહે? કામ કચરા થકી ભવિષ્યને ભાંડતો, પૂર્વના કર્મનું નામ દે. એમાં બિચારા હનુમાન બાપા શું કરે?
આપણા ભાગમાં જ નહીં. પણ ભલા માણા પૂર્વના કર્મ જો હરિભજે ન ટળે તો કહો તે કામ કોણ કરશે? ભગવાનના નામ સિવાય જગતમાં બીજી કઈ વસ્તુ મોટી છે? આપણા કર્મને ટાળી આપણને નિરંતર બનાવી શકે. પણ યથાર્થ સત્ય સમજી જે કોઈ પરમ પદને પરખશે ભવ ભય ભરમને તે જ હશે. ભગવાનનું નામ હરદમ તમારા ઘટમાં ગાજી રહ્યું છે. નામ બિરાજે છે ઠામે ઠામમાં, આવા અનેક ઠામ નામ કી માય. કહે કબીર સુનો ભાઈ સાધુ, એ નામ ઠામ કદી નોખા નાય. સર્વે હંસમાં નામ હમેલા, નામ વિના કોઈ ઠામ નહીં. પણ પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી તો એ નામ સમોવન હોય. સર્વે હંસમાં નામ હમેલા, નામ વિના કોઈ ઠામ નહીં. નામ વિના કોઈ ઠામ ખાલી નથી. પણ એ નામ તો 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. એક પલકમાં સગરી હુआ, જળ મૂળથી ઉઠા અવાજા. સંતો નામ શબ્દ નામ રાજા. मुख से कहूं तो कोई न माने, बाकी सर्वे नाम का साजा. आ आखो साज नाम थी सजाયેલો છે. नाम को पकड़े सो पार पहुंचत है, ऐसा नाम का आजा. आ नाम नो एवो आजो છે કે જે એ નામને પકડે કે જરૂર પાર પહોંચે. એટલે જે નામને વચન કહેવામાં આવ્યું છે. વચન એટલે કોલ. ભગવાનને મળવાનો તેમાં કોલ રહેલો છે, એનું નામ વચન. એ નામ શબ્દ નામ લાગે. रहे बाजा में निराला खेले, तीन लोक पर है आवाजा. नाम खुशी का तो अखंड नूर है, या कोटि रवि चंद्र लाजा. आगू न जागू करू न व्यवहारा, नहीं राजा नहीं प्रजा. रवि राम रमदा राम कबीरा, ये नहीं मुआ नहीं सजा. संतो ये नाम शब्द नाम राजा. ये नाम कोई घाटનું નહીં, રૂપનું નહીં, પદાર્થનું નહીં, દેહનું નહીં. એ નામ અનામ આત્મા છે, જેના સંતોએ મહાપુરુષોએ ગુણ ગાયા છે. તુલસીદાસજીએ વિનય પત્રિકાની માલિકોએ એવું કીધું છે કે રામે તો આંગળીને વેઢે ગણાય એટલાને જ તાર્યા, પણ નામે તો સંસાર સાગર ઉપર બાજ બાંધી દીધી, અનંતને અપારને તાર્યા. ત્યાં આપણે તો ગૂંચવણ થાય છે કે નામ મોટું કે રામ મોટા.
રામી નામ નહીં, નામી રામ નહીં, એક ગૂંચવણ થાય છે. એટલે કેટલાય એ વાત સાંભળી સમજીને જાણે મગજ થાકી ગયું હોય એમ મોઢું બગાડીને કહી દે છે. હવે એ બધી એટલી બધી શું ભગવાનને ભજવું, રામ ઇનામ એમ કહેતા કહેતા તો આપણી આખી જિંદગી ચાલી ગઈ. રામ ભજો ભાઈ, રામ ભજો. રામ નામે પથરા કરે છે, રામ નામે ભવસાગર તરી જવાય છે, રામ નામે ભવબંધન છૂટે છે. પાંજરામાં પોપટ રામ રામ બોલતો હતો, એને વાચા આવી, મહારાજ ગપ મારોમાં તમે તો કોણ જાણે ક્યાં બંધનની વાત કરતા હશો, પણ મારું તો આ પાંજરાનું બંધન પણ છૂટતું નથી. રામ રામ સિવાય હું બીજું બોલતો નથી. છતાં મહારાજ કે તઈ એમ નહીં કે તઈ કેમ ખુલાસો કરી દીધો ને તો કે રામ નામનું એમ કામ નહીં, ગુરુ કરે ને મરે. નહીતર નહીતર કૃષ્ણ કૃષ્ણ કહેતા 84 આવે છે. કહો ક્યાં નામથી તરે? કે આ તો અટપટી હાંડી. મહારાજ કે હું તને પ્રગટ પ્રમાણ કરી દઉં. સવારના પહોરમાં મૈરો ઠેરો થઈ જાય, રામ નામ બોલતા સદગુરુ મળ્યા, મળતા શીખવાડી દીધું. એમ અત્યારે પણ આપણામાં જે કોઈ મર્યા પહેલા મરી જાય, મરને પહેલે મર જાવે वो अमर हो जाए. મહિના પહેલા જે મરી જાય તે અમર થઈ જાય. સવારના પોરમાં પોપટ મહિનો ઠેલો થઈ ગયો, પાંખું જમતી પડી છે, ચાંદ ફાટી છે, ટાંગા ઊંચા છે. ગરદની કે એટલે આજ પોપટ કેમ બોલતો નથી? પાંજરા પાસે જઈને જોયું તો પોપટ મરી ગયો. આહા, કેવું સરસ બોલતો હે! બિચારાને શું થયું? જા જા, કાઢી નાખ, કાઢી નાખ. પાંજરું ઉગાડીને બહાર કાઢી નાખ્યો, ત્યાં ભર દઈને ઉડી. રામ નામે બંધન છૂટે છે. સદગુરુ મળ્યા, શાન બતાવી, મળતા શીખડાયું તો જરૂર બહુ બંધન છૂટી જાય છે. એ સત્ય નામ તમારા શ્વાસોશ્વાસની માલિક પર હર તમે દમ કાઢી રહ્યું, તેના વખાણ છે. નામ પ્રગટ પોપટા પાંજરે બોલે ગુપત હે પણ ગામા, એનું દ્વાદશ ઉપર દેવર બિરાજે સુન મે ધડકે સામા. ઓ પાવ વિનાનો પંથ કહી દે વિનાજી ભાઈ રણુકારા, અજબ ખેલ અનંકા માર ઓ બિના પાવ ચલ જાવે. એને વાણી ખાણી ના પહોંચે કોઈ કામન કામા. સદગુરુ મારા વચન સ્વરૂપી उसका नाम है अनाम. આવું ન જાવું કરું ના વ્યવહારો ઈ કહે છે. નહીં રાજા નહીં પ્રજા, રવિ રામ રમતા રામ કબીરા, જે મુવા નહીં નહીં સરિયા. એ નામ શબ્દ નામ નામ થકી સૃષ્ટિ રચાણી, રચાણા છે ચાર વેદ. સુરતા જ્યારે થાકે ત્યારે ક્યુ પદ તમે ગ્રહો. પ્રગટ પોપટ પાંજરે બોલે,
એ પદને ગ્રહો. પણ આત્મદ્રષ્ટિ કરાવી, આત્મદ્રષ્ટિ કરી આ નામની ઓળખાણ કરાવનાર બ્રહ્મનિષ્ઠ પુરુષો સદગુરુ સંત છે. એ ગુરુ એટલે સામાન્ય મનુષ્ય નહીં. ગુરુ એટલે પાય બે પાયની વસ્તુ નહીં. ગુરુ એટલે આપણા છોકરા રાખવા વાળા નહીં, આપણા છાંદા કરનારા નહીં. ગુરુ એટલે આપણા માગણ નહીં. ગુરુ એટલે ઈશ્વરને પ્રગટ કરનાર. અખા ભગતની વાતમાં, વાણીમાં, એના જ્ઞાનમાં બિલકુલ અંધશ્રદ્ધાને જ્યાં અવકાશ નથી. એને કીધું છે કે ગુરુ કેને કહેવાય? ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દે. એ ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં. જ્યાં સુધી ગુરુને બે રૂપે માનીએ છીએ, જાત દેખીએ છીએ, કર્મ દેખીએ. કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય. સારું નરસું દેખાય એટલે ભાવ કુભાવ થઈ જાય. અને ભાવ કુભાવ થઈ ગયો એટલે બસ વાત પૂરી. આ જળ મૂર્તિની સ્થાપના ઋષિ મુનિઓએ એટલા માટે જ કરી છે. એમાં કોઈને ભાવ કુભાવ થાય જ નહીં. કારણ કે ન આવો એમ કહે, ન માર્ગ બતાવે, ન ઠપકો દે, ના ધકે, ના વઢે, ન વડકું ભરે, ઈ પોસાય. ગુરુ તો મનની માલિક હોય પણ આપણને ખુલ્લા પાડી દે. બીજા ન જાણે એમ આપણા અવિદ્યાનો ઢગલો આપણી મોઢાગર કરી દે. જેનો અબકો આપણા દિલથી આવી જતા જરૂર તે અવિગુણથી આપણે પર થઈ જાય. ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, ત્રણેયથી ગુરુપદ ન્યારું છે. જેને જાત નથી, વર્ણ નથી, તેમ ગ્રસ્તાશ્રમ કે સંન્યાસાશ્રમ ઇત્યાદિ કોઈ આશ્રમ નથી. ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, वो સહજપણે આવતું, પોતે પોતાના સ્વરૂપમાં સહજપણે આવતું. જેમ આપણને આપણા ઘરમાં પરાયણે કોઈ રાખતું નથી, આપણે સહજ જ રહીએ છીએ. એનાથી નજીક આવી જાવ તો આંખને જોવું એ સહજ છે, કાનને સાંભળવું એ સહજ છે, આપણને મુખ ગાવવી એ સહજ છે, આપણે ચાલવું એ આપણે માટે સહજ છે. આખા શરીરના ઇન્દ્રિયોના સૌ ઇન્દ્રિયોને પોતપોતાના વ્યવહાર સહજ છે. એમ સદગુરુ સંત સ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપની માલિકો સહજ છે. એને માટેથી એને કોઈ પુરુષાર્થ કરવો નથી પડતો. ખરેખર પુરુષાર્થ માટે ત્યારે સહજ છે. ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, वो સહજપણે અવધૂત. ગુરુ વિશે નહીં કોઈ યોજના, જેને સ્પર્શે નહીં પંચભૂત. એ સ્વરૂપની માલિક હોય, કઈ પણ ઘડવા કે બનવા પણ નથી. वो સહજપણે અવધૂત છે.
જેને સ્પર્શે નહીં પંચભૂત. પંચભૂતથી પર છે. એને દેહ ક્યાં, દેહને જાત ક્યાં, વર્ણ ક્યાં, સ્ત્રી ક્યાં, પુરુષ ક્યાં. આ દ્રષ્ટિ જેની ટળી ગઈ છે તે પરમ જ્ઞાની છે. અને તે જ ખરેખર સ્વરૂપે સદગુરુને ઓળખી શકે છે. ચાંગદેવ મહારાજ 1400 વર્ષના, જ્ઞાનેશ્વર મહારાજ 9-10 વર્ષના. સિદ્ધિઓથી ભરેલો અને એને લઈને જગત આખાને નમાવતો ચાંગદેવ આવડા બાળકની સિદ્ધિની વાત સાંભળીને ઘાયલ થયો, રખવાયો થયો. તેની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવાને માટે આવે છે. એટલે પહેલા પોતાના શિષ્યને કાગળ લખીને મોકલે છે. કાગળ લખવા બેઠા એટલે હું શું લખું? એને મુરબ્બી લખું તોય છોકરું છે. હું 1400 વર્ષનો અને પૂજ્ય લખું તોય ખોટું. અને એની આ જ્ઞાન ગોષ્ઠીને એના આ પ્રતાપ પ્રભાવની વાત સાંભળું છું તો ચિરંજીવી લખવું એ ખોટું છે. બહુ વિચાર કરીને કોરે કોરો કાગળ મોકલી દીધો. જ્ઞાનેશ્વર મહારાજ એ ચાંગદેવના શિષ્યને આવેલો જોઈ સત્કાર કર્યો અને કીધું કે ચાંગદેવે કોરો કાગળ મોકલ્યો. કાં પોતે પોતાનું રૂપ દેખાડ્યું. કોરો કાચ છે ને હજી 1400 વર્ષની સાધના છતાં ભક્તિની માલિક હજી કોરો કળા છે. પેલો શિષ્ય તો સાંભળીને જ અવાક થઈ ગયો. જઈને ચાંગદેવ મહારાજને કીધું કે કાગળ બતાવ્યા પહેલા એને તો આમ કીધું તમને, તમે આ માર્ગની માલિકો કોના કળા છો? જરાય સંપત્તિ આત્મપદની મેળવી નથી એવું કીધું. ક્યાં છતાં 1000 શિષ્યોને લઈને સિંહની ઉપર સવારી કરીને નાગનો ચાબુક કરીને આગળ ચાલી આવે છે. હિંસક પ્રાણીઓ ઉપર પણ જેણે સત્તા મેળવી છે. જ્ઞાનેશ્વર મહારાજને કોઈએ કીધું કે ચાંગદેવ તમને આ રીતિએ મળવા ઠાઠ માસથી આવે છે. ભલે ભલે બહુ સારી વાત છે. નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વર મહારાજ ઓટલે બેઠા દાતણ કરતા હતા. સવારના પહોરમાં ચાંગદેવ પધારે છે. ઓટલાને કે ચાલ ચાલ, આવા મહાન પુરુષ આપણને મળવા માટે આવે, આપણે 2 ડગલા તેની સામે જવું જોઈએ લેવાને માટે. આપણી પાસે તો ઘોડો નથી, ઘોડાગાડી નથી, હાથી નથી, સિંહ નથી, વાઘ નથી. આપણી પાસે તો આ જળ ઓટલો છે. ચાંગદેવના છક્કા છૂટી ગયા કે મેં તો ચેતન ઉપર સત્તા મેળવી છે, પણ આણે તો જળ માથે પણ સત્તા મેળવી છે. આવીને પગમાં પડી ગયા. શિષ્યોને માત્ર ને રજા દઈ દીધી. પછી મુક્તાબેનને તેણે ગુરુ કર્યા.
એક વખતે 10-12 મહિના થઈ ગયા, જ્ઞાનેશ્વર મહારાજે ઘરમાંથી કોઈ ચીજ લાવવાનું કીધું. ઘરમાં ગયા, ત્યાં મોટાબેન સ્નાન કરતા હતા. એટલે ઉમરામાં પગ દઈ તરત જ પાછો ભાગ્યો. કેમ ભાઈ? કે બેન નાવા બેઠા છે. કે ભલે ને ના, એમાં તમે ક્યાં પડખેથી આયલો જાતો? મુક્તાબેને સાંભળ્યું. વસ્ત્ર પહેરી બહાર આવ્યા ત્યારે કહે છે કે ભલામણ, આ દિવાલની મારી કોઈ, આ દિવાલની મારી કોઈ 2-4 ગોખલા આની કોઈ છે. આ દિવાલમાં 2 બારીઓ આની કોઈ છે, આની કોઈ બારીઓ નથી. બાકી આ 2 રૂપી દિવાલની મારી કોઈ ફેર તને શું લાગે છે? સાલા ચામડિયા. જેની દ્રષ્ટિમાં ચામડું દેખાય છે એ આત્મજ્ઞાનને કે બ્રહ્મ જ્ઞાનને અધિકારી નથી. જ્યાં સુધી તારી દ્રષ્ટિમાં આ સ્ત્રી છે ને આ પુરુષ છે એવો ભેદ ટળ્યો નથી, ત્યાં સુધી સદગુરુ પરમાત્મા સ્વરૂપને જોવાની તારી દ્રષ્ટિ નથી. એ ચામડાની દ્રષ્ટિને મટાડો અને સંજય દ્રષ્ટિથી જુઓ. તે ગુરુગમ દ્રષ્ટિ છે. જેને એ સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ ઘાટનો બાદ કરીને અઘાટ સ્વરૂપને જોવે છે, એને દેખાય છે. ઈ એમ કે ખરેખર ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, वो સહજપણે આવતું. ગુરુનું એવું સ્વરૂપ છે જેને જાતની વર્ણની આશ્રમ નહીં, જે સહજપણે આવતું છે. અવધૂત દશા આવવાની જવાની નહીં, આવવાની જવાની નહીં. સદગુરુ સંત સ્વરૂપે જે અવધૂત છે. औरंगजेबે કીધું કે સતનામ કા દિયા ડંકા તાકો મિટ ગઈ સર્વે શંકા. સતનામની ગ્રહાય ટેક ताको मिट गई जम की वेट. सतनाम का ऐसा उदारा वैकुंठ में खेलो नोधारा. सदगुरु जी ने हम पर महल दिया तो सतनाम से आप भवसागर तार दिया. હવે અવધૂત में કાઈ શું બોલું? 21 ब्रह्मांड का ताड़ा खोलू. અવધૂત હવે બીજો કોને કહું? सहजपणे अवधूत सदगुरु स्वरूप. गुरु विषय नहीं कोई योजना जेने स्पर्शे नहीं पंचभूत. पंचभूतना गुरु नहीं. गुरु स्वरूप केवल तेजोमय है. पंच तत्वनु बनेलू ए देह नहीं. बापा समाधिस्थ થઈ ગયા. આપણને જે સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપ કદી સમાધિસ્થ થતું નથી. आँखों बीजो के आँख उगाड़ो छता जे तमारा नैन में रमे छे ए देहनो कोई दिवस नाश थाय छे. जे तमारा ध्याननी मूर्ति छे
એ પંચતત્વનું શરીર નથી. એ તો કેવળ અવિચળ છે. અનેક વર્ષો એ ધ્યાન કરો તો પણ જે અવિચળ સ્વરૂપની માલિકો છે ને છે એ સહજપણે અવતું. ક્યારેક આપણે બે દશાની માલિકો સદગુરુ સ્વરૂપ સમજવામાં ભૂલા પડી ગયા. ગોરખ જતીને ગુરુ મચ્છેન્દ્રનાથ તરફ કોઈ કારણસર નાનક દેખાડી. ગુરુ મહારાજ આવી લપ શું કરતા હશે? બીડી લઈ આવો ને આ બીડી સારી નથી. ગાંજાની ચલમની એને સી લાગે વળગે? બાપુ આવી લપ શું કરો છો? એમ ક્યારેક ગુરુ મચ્છેન્દ્રનાથને એમ થયું કે આ ભૂલો પડશે. એટલે જગતને માલિકો કેટલું બધું ખોટું લાગી રહ્યું છે કે ઘણા ભજનના નામાચરણમાં ચેત મચ્છેન્દ્ર ગોરખ બોલ્યા, ચેત મચ્છેન્દ્ર ગોરખ બોલ્યા. એ આ દશાની માલિક પર વાણી બોલી ગયા છે. ગુરુ મહારાજ જાણે પરદેશ ચાલ્યા ગયા અને કહેતા ગયા કે હું કામરૂ દેશમાં જાઉં છું. કામરૂ દેશમાં ગયા ને રાજા બનીને રાણીને છોકરાઓને વહીવટને ગોરખનાથને ખબર પડી. કોઈ સાધુએ આવીને કીધું કે આપણા ગુરુ તો ફસાઈ ગયા છે. આસામના રાજા બની બેઠા છે. સિદ્ધિનો ઉપયોગ બહુ અવળી રીતે કર્યો. ગોરખને એમ થયું કે મારા ગુરુને હું તારું માયામાંથી કાઢું. એટલે એણે એક નાટક મંડળી બનાવી. સાંભળેલું અહીંથી કે આખો દિવસ ભોવાઈ અને નાટક જ જોવે છે. એને બહુ ગમે છે. નાટક મંડળી લઈને ગયા ત્યાં રમત આપી. રાજા મચ્છેન્દ્રનાથ રાજા રાણી એક પણ જોવા માટે આવ્યા. ખેલની જમાવટ કરી. ઢોલકીમાંથી એવો અવાજ કાઢ્યો કે ચેત મચ્છેન્દ્ર ગોરખ આયા, ચેત મચ્છેન્દ્ર ગોરખ આયા. એકાંતે લઈ જઈને મચ્છેન્દ્રનાથે કીધું કે ગોરખ તું આયા? કે હા બાપુ. તમે આ શું? આ તમારી રીત વાત, આ તમે શું આદરી છે? હવે ક્યાં કરું? मेरे को बहुत आनंद आता है. अबे छोड़ो आप. अच्छा मुझे तो ठीक लगता है. अलिया છોકરાઓને નવરાયા. છોકરાઓને નવરાવા માટે મોકલા દે. ખરેખર ગોરખે લુગડા ધોવે એમ ધોઈ નહીં કાપી कि बापू वो तो ऐसा हो गया. अरे तुमने क्या किया भाई? मेरा लड़का मार दिया. तुम तो कैसे आदमी हो? एम गोरख जोर में आवता गया. जोड़ी बापू आमा करे पिए ने. गोरख ने एम थी कि आमा कांई छे. बापू डाल डोल गया.
એટલે ગોરખીએ જોડી તપાસી. માલિકો સોનાની 2 ઈંટો કૂવામાં નાખી દીધી. બાપુ આવ્યા, मेरी थैली कहाँ? इधर कुछ भाई तो नहीं है ने? कि ना बाबू, भाई तो मैं कुआं में डाल दिया. मैं क्या करूं? आश्रम में लाया. गोरख બધા ગુરુ ભાઈઓને કહે છે કે ગુરુ મહારાજ તો ખરેખરા આસામના રાજા થઈ બેઠા હતા. બહુ પુરુષાર્થથી એ માયામાંથી કાઢીને હું લાવ્યો છું. એટલે કે રાખ હવે હાય. ગોરખનો હાથ પકડીને ભોયરામાં લઈ જાય છે. ત્યાં ગુરુ મચ્છેન્દ્રનાથ 12 વર્ષ થયા એક આસને સમાધિસ્થ છે. આ કોણ? ગોરખના હળે ઢાળ કરતા પગનું પાણી ઉતરી. કે તઈ હું તો છેતરાઈ ગયો. ત્યારે ગુરુ તત્વની શું તાકાત છે એ ભાન થઈ. ઓહો, સકલ જગત આ ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર. अन्य हस्ती नहीं गुरु विषे जे वसे पराने पा. जे गुरु तत्व स्वरूप ते अहंकार नो अडल दांडू परापार छे. ये भूमा भगवान शेषाई नारायण वेद किए छे કે ક્ષીર સાગરની માલિકો શેષની સૈયા ઉપર આદિ નારાયણ રૂપે કાયમને માટે જે સ્વરૂપ બિરાજમાન છે એની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે અને બ્રહ્માથી આ રજોગુણી, સત્વગુણી, તમોગુણી, ત્રિગુણી માયાની ઉત્પત્તિ છે. સકલ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર. બધાને તેનો આધાર છે. એ એક જ સ્વરૂપ સદાને માટે નિરાધાર છે. ગુરુ રહે નિરાધાર. અન્ય વસ્તી નહીં જે ગુરુ વિશે વસે પરાને પા. પરા આપણે કર્યા કરીએ પણ પરાજ કેને કેવું? પછી પરાપારની વાત કરી. પરા એટલે જે શ્વાસ નાભીથી ઉઠે છે, જે શબ્દની જાગૃતિ થાય છે, એ પરા છે. તો તમે કહેશો પરા એવું નામ એનું શા માટે પાડ્યું છે? પરા મન અને બુદ્ધિથી જે તત્વ પર છે એ પરા છે. જે શાશ્વત શબ્દ કહેવાય છે એ ગુરુનું અખંડ સ્વરૂપ છે. ઓ આશ્ચર્ય ઘણું ગુરુનું અનુપીને અણલિંગ સ્વરૂપે સાક્ષી સ્વયં સદાને પ્રતિબિંબે પંચરંગ.
એનું મોટું આશ્ચર્ય છે. રવિ સાહેબે કીધું કે મેં નैन कमल से निरखा नटवर જેનાથી ખુલ ગયા કર્મ કપાટા ઈના એ પુરુષ દિલમાં દેખા દેવ નિરંજન જેનાથી નકરા હોવા નિરાતા સંતો એને કોઈ ભૂજે પાવન મારા જાકે હૃદય ગુરુ ગરમ પગતે સોય ખેલે ચોધારા સંતો એને ભૂજે કોઈ પાવન મારા. ઓ આશ્ચર્ય ગુરુનું ઘડું અરૂપીને અણલી નેનેથી દેખાય એમ જ કહે છે દેવ નિરંતર દિલમાં દેખા નિરંજન એ અરૂપીને અણલી છે. એ સદાને માટે સોહમ સ્વરૂપે નિત્ય તમારું સ્વરૂપ છે એ સ્વરૂપના એ સાક્ષી છે. सामर्थ्य तो सगड़े रहे स्वयं रहे संत पास. सदगुरु स्वरूप जगत में सगड़े व्यापी रहे एम कहिए कोई जाने एना करता एम कहिए कि आवा अनंत ब्रह्मांडो ते गुरु स्वरूप में वसे छे एम कहिए ते बराबर है. सामर्थ्य तो सगड़े रहे संत रहे स्वयं रहे संत पास. सूर्य प्रकाशे छे वायु वाय छे पृथ्वी स्थिर छे एकना अनंत कण आपे छे वरसाद वर्षे छे अग्नि प्रकाशे छे आकाश अनेक गमसाणोने धारण करी रहेल छे. ए बधाने जेनो आधार छे के गुरु तत्व छे. क्या मेल है सामर्थ्य तो सगड़े रहे स्वयं रहे संत पास. स्वयं स्वरूपे दर्शन करवा होय तो संत स्वरूपे छे. अखोटे मने न्या मळ्या सामर्थ्य तो सगड़े रहे स्वयं संत रहे पास स्वयं रहे संत पास. क्या मेळावो अखा मायरो जे आप मळ्या अविनाश गरवा गुरु मळ्या रे अमने अलख निरंजन दे. આપણે આ ભજન એટલા માટે ગાયું કે જે ગુરુ સ્વરૂપ અખંડ સ્વરૂપ છે. વેદ જેને શબ્દ કહે છે પરમાત્મા કહે છે એ અખંડ ગુરુ સ્વરૂપ છે. આપણને પ્રત્યક્ષ સ્વરૂપે મળ્યા છે બીજા બીજાના તેને અનુમાને શોધે છે. સદગુરુ મળ્યા જેને પ્રત્યક્ષ સ્વરૂપે મળ્યા છે. બોલો સદગુરુ દેવની